21મી જુલાઈ એ દિવસ છે કે જ્યારે પહેલા એવા મજબૂત સંકેત મળી રહ્યા છે કે ગુજરાતમાં આગામી 48 થી 72 કલાક જોરદાર વરસાદ પડવાનો છે। 22 જુલાઈ 2026 અને પરમ દિવસે 23 જુલાઈ 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। પણ વધારે વરસાદ આમ તો 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર વચ્ચે થવાનો છે કે આવનારા 48 કલાક માટે અમે જે જિલ્લાના નામ જણાવી રહ્યા છીએ આ જિલ્લામાં તંત્રએ ખડે પગે ઊભું રહેવું છે। 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે। જળબંબાકાર થઈ ગયું, એટલી હદે લોકો રાહ જોઈને થાકી ગયા છે। એટલે કચ્છના જે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા એની ચિંતા પણ હવે કુદરત દૂર કરવા જઈ રહ્યા છે। 85 થી 90% વરસાદ પડશે કે આપના એ આકલનમાં કોઈ ફેરફાર છે, હવે વધારે પડશે કે ઓછો? એના કરતા તો જુલાઈની અંદર આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે। આ વરસાદ બાદ વાવણી થાય તો ઓગસ્ટની અંદર સારા વરસાદની આશંકા ખરી? તો પ્રદીપભાઈ, દક્ષિણ ગુજરાત કરતા પણ આ રાઉન્ડની અંદર આવનારા 2 દિવસની અંદર ઉત્તર ગુજરાતની અંદર વધારે વરસાદ પડી જશે એટલે તંત્રએ ઉત્તર ગુજરાત તરફ થોડું ધ્યાન રાખવું। કચ્છની અંદર એરંડાનું વાવેતર વચ્ચે, ઉત્તર ગુજરાતની અંદર એરંડાનું વાવેતર અને સાથે અમુક વિસ્તારમાં તુવેરનું વાવેતર, એટલે હવે આ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી બંગાળની ખાડીનો લાભ મળવાનો ચાલુ થઈ। બાકી અત્યાર સુધી તો આપણે બંગાળની ખાડીનો કોઈ લાભ મળ્યો ન હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે ગુજરાતમાં મેઘ તાંડવ। તો જે પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસથી બનેલી છે, વરસાદ ક્યાં છે એવું પૂછીએ તો જવાબ એક જ મળે છે, દક્ષિણ ગુજરાતમાં। તમે સુરતની વાત કરો, તમે નવસારીની વાત કરો, જાણે કે દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર હોય એ પ્રકારની સ્થિતિ રોજ જોવા મળે છે। છેલ્લા 4, 5, 6 દિવસથી આ જ સ્થિતિ છે કે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ એની આજુબાજુના પંથકમાં ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ પડતો હોય। આવી જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લા કે તાલુકા છે ત્યાં જોવા મળતી હોય, પણ બાકીના ગુજરાતનું શું? કેમ કે 8મી જુલાઈએ છેલ્લો દિવસ હતો પહેલા રાઉન્ડનો, એ પછી આપણે 21મી જુલાઈએ પહોંચી ગયા છીએ। વરસાદ પડ્યો છે, નથી પડ્યો એવું નથી, પણ જેને ઝાપટું કહી શકાય એવા વરસાદથી આગળ વધી શક્યા નથી। ચાહે કચ્છની વાત હોય, ચાહે ઉત્તર ગુજરાતની વાત હોય, કચ્છ તો મોટા ભાગે કોરું જ છે, ઉત્તર સૌરાષ્ટ્રની વાત હોય, મધ્ય ગુજરાતની વાત હોય, આ તમામ સ્થળો એવા છે કે જે રાહ જોઈ રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં જે મેઘો હેત વરસાવી રહ્યો છે, અમે શું બગાડ્યું છે, ક્યારે વરસાદ આવવાનો છે। 21મી જુલાઈ એ દિવસ છે કે જ્યારે પહેલા એવા મજબૂત સંકેત મળી રહ્યા છે કે ગુજરાતમાં આગામી 48 થી 72 કલાક જોરદાર વરસાદ પડવાનો છે અને એમાં એવા ઘણા બધા તાલુકા અને જિલ્લા આવરી લેવાશે જે અત્યાર સુધી સાવ કોરા છે। વારો માત્ર દક્ષિણ ગુજરાતનો નથી, વારો મધ્ય ગુજરાતનો પણ છે, વારો ઉત્તર ગુજરાતનો પણ છે, સાથે સાથે કચ્છનું ચિત્ર કેવું રહી શકે છે એની પણ આજે આપણે વાત કરવાની છે। અને જે રાહ એ જગતનો તાત જોઈને બેઠો હતો એની એ રાહનો આવતા 48 કલાક 72 કલાકની અંદર અંત આપવાનો છે। આજના ગજનાદની અંદર જ્યારે આપણે મેઘ તાંડવની ચર્ચા કરવી છે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે। સીધી જ એ ચર્ચા આજના ગર્જનાદની અંદર તેમની સાથે કરશું। ગુજરાતની અંદર આગામી 48 કલાકની શું સ્થિતિ? પરેશભાઈ, ગુજરાતમાં આગામી 48 કલાક 72 કલાક મેઘ તાંડવની સ્થિતિ છે અને એ પણ મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓ, કેટલાક જિલ્લાઓ,
કે જ્યાં સૌથી વધુ અસર થાય તેવી શક્યતાઓ છે? ચોક્કસથી પ્રદીપભાઈ, જોવા જઈએ તો જે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જેવી રીતે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘતાંડવ થયું હતું, એમના કરતા પણ વધુ તીવ્રતા સાથે હવે વરસાદથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડવા જઈ રહ્યા છે. એટલે અત્યારે જે સિસ્ટમ મૂવમેન્ટ કરી રહી છે ને એ મુજબ જોવા જઈએ તો જે ઉત્તર ભારત ઉપરથી જે સિસ્ટમ પસાર થઈ રહી હતી એનો ટ્રફ અને એના આઉટર ક્લાઉડ છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સુધી હવે પહોંચી રહ્યા છે, જેને કારણે આવતીકાલે એટલે કે 22 જુલાઈ 2026 અને પરમ દિવસે 23 જુલાઈ 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અને આવનારા જે 2 દિવસ હશે પ્રદીપભાઈ, એમાં પણ કહી શકાય કે ગુજરાતના સીમિત વિસ્તાર નહીં પણ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે ને એક પ્રકારે કહી શકાય કે મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. જેમાં આમ જોવા જઈએ તો આજે મોડી રાત્રેથી જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી, તાપી અને એ સાથે રાજપીપળા આટલા સેક્ટર એવા છે કે એની અંદર આજે મોડી રાત્રેથી વરસાદની શરૂઆત થઈ જશે અને અનેક સેક્ટરની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે. જો સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એકંદરે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે, પણ સૌરાષ્ટ્રમાં આવનારા 2 દિવસ દરમિયાન જે તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતાઓ હશે. એમાં 2 જિલ્લા છે, એક છે ભાવનગર અને બીજો છે બોટાદ જિલ્લો. આ બંને જિલ્લાની અંદર વધુ વરસાદ પડી શકે. એ સાથે જે ભાલ વિસ્તાર કહી શકાય તો જે આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા સુધીનો જે વિસ્તાર છે મધ્ય ગુજરાતનો, એમાં પણ એકંદરે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. પણ જે એક કહી શકાય કે દક્ષિણ ગુજરાત કરતા પણ વધુ વરસાદ પડે એવા વિસ્તારોની વાત કરવા જઈએ તેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો સામે દેખાઈ રહ્યા છે. જેની અંદર જોવા જઈએ તો જે સિસ્ટમના આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લો છે એટલે કે મોડાસા સહિતના જે તમામ વિસ્તારની પરિસ્થિતિ ખરેખર બહુ ખરાબ થઈ છે. હું તો આપના માધ્યમથી તંત્રને પણ અપીલ કરું છું કે આવનારા 48 કલાક માટે અમે જે જિલ્લાના નામ જણાવી રહ્યા છીએ આ જિલ્લામાં તંત્રએ ખડે પગે ઊભું રહેવું જોઈએ અને એનડીઆરએફની ટીમે પણ ત્યાં પૂરી તૈયારી સાથે ઊભું, જેમાં અરવલ્લી જિલ્લો, સાબરકાંઠાના લગભગ તમામ વિસ્તારો, એ સાથે જે બનાસકાંઠાના પૂર્વ ભાગો છે, મહેસાણા અને પાટણના અમુક જે પૂર્વ ભાગો છે એ, અને એની સાથે જે ગાંધીનગર છે જે આપણા રાજ્યનું કેપિટલ છે, એમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ તમામ વિસ્તાર એવા છે કે લગભગ જો આ સિસ્ટમ છે એ અત્યારે જે અનુમાન છે એ પ્રમાણે જો આજે મોડી રાત્રેથી મૂવમેન્ટ કરશે તો લગભગ 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી શકે છે અને એ પણ ઓછા સમયમાં વરસાદ વરસશે અને આમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. એટલે કે ગાજવીજ સાથે અને અમુક જગ્યાએ પવન સાથે આ વરસાદની શક્યતાઓ છે. કેમ કે જો સિસ્ટમના સેન્ટ્રલ પાર્ટ પ્રતિભાઈ પસાર થતા હોય તો વરસાદ શાંતિથી પડે, પણ આના તો આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે એટલે આમાં તો પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસશે, જેમાં મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો, એમાં પણ એકંદર કહી શકાય કે 7 થી લઈ અને 8-10 ઇંચ સુધીના વરસાદો સંભવ છે. એટલે આમ જોવા જઈએ તો આ વિસ્તાર છે ઘણો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આટલા વિસ્તારો એવા છે કે જેમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે અને બીજા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડે એટલે સાર્વત્રિક રાઉન્ડ ચોક્કસથી ગણી શકાય. અને હજુ તો આ સિસ્ટમ છે એ વધુ સ્ટ્રોંગ પણ બનશે અને આ સિસ્ટમને કારણે સતત આવનારા દિવસમાં પણ ગુજરાતને વરસાદ બોલાવે. પરેશભાઈ, એવું તમે કહો કે ભાઈ સિસ્ટમ આખી સ્ટેન્ડ બાય રહે, એનડીઆરએફ આવી જાય એટલે ગુજરાત તો આ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યું છે. ભલે એમ કે એક સમય એવો શબ્દ વાપરવો પડે કે ભાઈ જળબંબાકાર થઈ ગયું, એટલી હદે લોકો રાહ જોઈને થાકી ગયા છે. પણ જે વિસ્તારની તમે વાત કરી કે ભાઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એક જે વિસ્તાર છે જેના ઉપર કૃપા નથી વરસાવી રહ્યા મેઘરાજા, કચ્છની શું સ્થિતિ લાગે છે આપને? કચ્છ માટે કોઈ સંકેતો 2, 3, 4 કે 5 દિવસમાં દેખાઈ રહ્યા છે? હા મુફદ્દલભાઈ, બિલકુલથી હવે કચ્છને વરસાદનો લાભ મળશે. કેમ કે જે આ સિસ્ટમ આવી રહી છે એનો ટ્રફ છે એ અરબ સાગર સુધી જે એમની નીચી લાઈનમાં જે લંબાઈ રહ્યો છે તો કચ્છ ઉપર પણ આના જે આઉટર ક્લાઉડ છે એને કારણે વરસાદ મળશે. ખાસ કરીને જો સિસ્ટમ કોઈ પણ પસાર થતી હોય, અત્યારે જે સિસ્ટમ છે આ જે સિસ્ટમ જે બંગાળની ખાડીની છે એટલે સ્વાભાવિક રીતે બંગાળની ખાડીની સિસ્ટમ વધારે સ્ટ્રોંગ હોય તો એના જે દક્ષિણ ભાગમાં 200 કિલોમીટરના એરિયા હોય એમાં પણ વધુ વરસાદ પડતો હોય છે. આ સિસ્ટમથી લગભગ મધ્ય ગુજરાત ઉપર આવી અને રાજસ્થાનના જે દક્ષિણ ભાગો ઉપર પાકિસ્તાન તરફ સરકે તેવી સંભાવનાઓ છે.
છતાં પણ એના જે દક્ષિણ ભાગો છે એમાં 200 કિલોમીટરના એરિયાની અંદર કચ્છનો વારો પણ આવશે. એટલે કચ્છમાં પણ એકંદરે સારા વરસાદની શક્યતાઓ છે. કચ્છ જિલ્લો આમ તો ઘણા બધા દેશો કરતા પણ મોટો છે. વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યાર સુધી જેનો વાગડ વિસ્તાર છે એટલે કે રાપર તાલુકો છે એની અંદર ઘણા ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદનો લાભ મળ્યો હતો, પણ રાપર તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓમાં હજુ કાંઈ વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. એ તમામ વિસ્તાર, એ પછી માતાના મઢવાળો વિસ્તાર હોય, કોટેશ્વર હોય, અથવા તો જે અબડાસા તાલુકો છે એટલે કે નલિયા છે, નખત્રાણા હોય, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, ભુજ, ભચાઉ, આ જે કચ્છના તમામ વિસ્તાર છે, તમામ વિસ્તારને હવે આ અઠવાડિયાની અંદર વરસાદનો સારા રાઉન્ડનો લાભ છે મળવાનો છે. એટલે કચ્છના જે ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતા, એની ચિંતા પણ હવે કુદરત દૂર કરવા જઈ રહ્યા છે. આવું ચોક્કસથી આ સિસ્ટમનું ઉપરથી અમે એક અનુમાન આપીશું. પરેશભાઈ, મને બરાબર યાદ છે આપણે 15મી જુલાઈ આસપાસ જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપે જ કહ્યું હતું કે 22મી 23મી જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને આપણે 21મી જુલાઈ આજે ઊભા છીએ અને આગામી 48 કલાકનું આપ કહી રહ્યા છો, એટલે લગભગ એ સમાંતર જઈ રહ્યું છે. પણ શું આપણે જે ચર્ચા કરી હતી 15મી આસપાસ, આ એ જ સિસ્ટમ છે કે પછી આ કોઈ નવી સિસ્ટમ સર્જાઈ છે? ના મુકદ્દરભાઈ, નવી સિસ્ટમ નથી, કેમ કે સિસ્ટમ આ ઘણા દિવસથી સક્રિય થઈ હતી, પણ થોડી શરૂઆતમાં આ સિસ્ટમનો ટ્રેક છે એ ઉત્તર ભારત તરફ હતો અને ઉત્તર ભારતમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ નોંધાયા છે. એ યુપી, બિહારથી લઈ અને દિલ્હી સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં વરસાદનો લાભ આ સિસ્ટમને કારણે પણ મળ્યો છે. પણ આ જે સિસ્ટમ જ્યારે પણ બંગાળની ખાડીમાં હતી એ સમયે જે આપણે મોન્સૂન ધરી હોય છે એ ઉત્તર ભારત તરફ ખસેલી હતી. એટલે ઉત્તર ભારતમાં જે પંજાબ, હરિયાણા અને બિહાર તરફ થઈને જે બંગાળની ખાડી તરફ એ ધરી પસાર થતી હતી, પણ હવે ચોમાસુ ધરી પણ નીચે આવી છે, એટલે કે દક્ષિણ તરફ સરકી છે. ને આજે લગભગ મોડી રાત સુધીમાં દક્ષિણ રાજસ્થાનના લગભગ આપણે કહી શકાય કે સાચોર હોય, ઝાલોર હોય, બાડમેર હોય, આ વિસ્તારો ઉપરથી મોન્સૂન ધરી પસાર થાય એવું એક અનુમાન છે. જ્યારે 23 જુલાઈ એટલે કે પરમ દિવસે જો વરસાદની જે આ તીવ્રતા જેમ વધતી જશે, ચોમાસુ ધરી નીચે ઉતરતી જશે, તો લગભગ ઉત્તર ગુજરાત ઉપર પણ આ ચોમાસુ ધરી આવી શકે. અને જો આ ચોમાસુ ધરી ઉત્તર ગુજરાત સુધી પહોંચશે, રાજસ્થાનથી પણ જો વધારે દક્ષિણ તરફ ખસે, તો પછી આ રાઉન્ડ છે પણ લાંબો ચાલે. એટલે કે આપણે અઠવાડિયા સુધી આ રાઉન્ડ છે એકદમ કન્ટિન્યુ આપણે ચાલુ રહીએ એવા પણ સંકેતો મળી રહ્યા છે. હવે ચોમાસુ ધરી કેટલી થશે આવનારા 24 કે 36 કલાકની અંદર અંદાજ આવી જશે, તો મને તો ચોક્કસથી લાગી રહ્યું છે કે ચોમાસુ ધરી છે દક્ષિણ રાજસ્થાન ઉપર આવશે, જેથી કરીને અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુજબના વરસાદ રહેશે. અને બંગાળની ખાડીની જે આપણે સિસ્ટમ આવવાની હતી એના વિશે જે આપણે થોડા દિવસ પહેલા જે ચર્ચા કરી હતી એ જ સિસ્ટમ છે. આના પછી પણ હજુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે અને એનો લાભ છે એ પણ ગુજરાતને 25 થી 31 જુલાઈમાં મળશે. એટલે આ બંને સિસ્ટમનો લાભ છે ગુજરાતને મળવા જઈ રહ્યો છે. પરેશભાઈ, જો ઓવરઓલ જોવા જઈએ તો જૂનના મધ્યમાં સામાન્યતઃ ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય, આ વખતે થોડું મોડું થયું, અલનીનો ઇફેક્ટ પણ સર્જાય અને જુલાઈના પહેલા સપ્તાહમાં આપણે જે વરસાદ જોયો એ પછી 21મી જુલાઈ આપણે પહોંચી ગયા. એ પછી જે લાંબો એક ગેપ જોવા મળ્યો દક્ષિણ ગુજરાત ને દક્ષિણ સૌરાષ્ટ્રને બાદ કરતા, આપ હજુ પણ એ અનુમાન આસપાસ છો કે 85 થી 90% વરસાદ પડશે, કે આપના એ આકલનમાં કોઈ ફેરફાર છે, હવે વધારે પડશે કે ઓછો? ના મુકદ્દરભાઈ, આમ જોવા જઈએ તો આપણે જે શરૂઆતમાં ચોમાસાની શરૂઆત થઈ પહેલાથી જ અનુમાન, જ્યારે આપણે અલનીનોની બહુ વાત થતી હતી, ભાઈ અલનીનોને કારણે વેધર સિસ્ટમ ફોરવાશે, ત્યારે પણ મેં એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ભલે અલનીનો છે આ વર્ષે સક્રિય થઈ રહ્યો છે, પણ આયોડી આપણા માટે થઈને ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ થવાનું છે. કેમ કે આયોડી છે જે વર્ષે પણ પોઝિટિવ રહે એ વર્ષે અલનીનો સક્રિય થાય છતાં પણ અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો એનું ચોમાસું નથી થતું. ત્યારે પણ મેં 5 રાજ્યના નામ આપ્યા હતા, જે ફરીથી મુકદ્દરભાઈ આપને 5 રાજ્યના નામ આપવા માંગુ છું. કેરળ, કર્ણાટક, કોકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 5 રાજ્યોનું ચોમાસું છે એ નોર્મલ આસપાસ જ રહેવાનું છે. એટલે 90 થી લઈને 93% જે આપનું અનુમાન હતું એની આસપાસ જ ચોમાસું રહેશે. કે ગયા વર્ષે 109% વરસાદ હતો, આ વર્ષે માની લઈએ કે 93% સુધી વરસાદ વરસે, તો જે વરસાદની ઘટ પડી રહી છે એટલે કે 15% આસપાસ પણ જો વરસાદની 15-17%ની ઘટ પડે છે, તો આ ઘટનું પણ આપણું એક અનુમાન હતું કે જૂન અને જુલાઈ આ બંને મહિના એવા હશે કે એ મહિના દરમિયાન આ વરસાદની ઘટ જોવા મળશે. એવી રીતે જૂનમાં તો બધાએ આપણે ખબર જ છે કે વરસાદની ઘટનો અનુભવ કર્યો છે. તો જુલાઈમાં પણ આમ જે પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડ્યો પછી તો એક લાંબો ગેપ આવ્યો,
ઝાપટા સિવાય કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. અને હવે જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે વરસાદ પડવા જઈ રહ્યો છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે જુલાઈમાં ભલે 2 રાઉન્ડ સારા આવે છે, છતાં પણ દર વર્ષે જે એવરેજ વરસાદ આપણે ગુજરાતની અંદર જોવા મળે છે એના કરતા તો જુલાઈની અંદર આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. એટલે જૂન અને જુલાઈની અંદર વરસાદની ઘટ રહી છે, પણ આગળ ઉપર હવે રાબેતા મુજબના કન્ટિન્યુ વરસાદ ચાલુ પણ રહેવાના છે. ઓગસ્ટમાં પણ જો ઓગસ્ટ મહિનામાં પણ એકાદ રાઉન્ડ ખૂબ સારો આવવાનો છે. સપ્ટેમ્બરમાં વરસાદ સારો પડવાનો છે. એટલે રાબેતા મુજબ જોવા જઈએ તો આપણું જે શરૂઆતથી જ અનુમાન છે 90 થી 93% સુધીનું, એની આસપાસ જ વરસાદ થવાની પૂરી શક્યતાઓ જોવા મળે. અચ્છા પરેશભાઈ, આશા એવી રાખી શકે ખેડૂતો કે અત્યારે આ વરસાદ પૂર્ણ થયા બાદ વાવણી કરી શકે, અથવા તો વાવણી લાયક વરસાદની આપણે, કેમ કે કેટલાક એવા તાલુકાઓ હતા, લગભગ 50, 55, 60 તાલુકાઓની આસપાસ એવી સ્થિતિ હતી કે જ્યાં વાવણી પણ નથી થઈ અને વરસાદના કારણે એ વાવણી અટકી પડી હતી. આ વરસાદ બાદ વાવણી થાય તો ઓગસ્ટની અંદર સારા વરસાદની આશંકા ખરી? બિલકુલ પ્રદીપભાઈ, આમ જોવા જઈએ તો હવે જે આ વરસાદની શરૂઆત થઈ છે, મેં આપને જણાવ્યું કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ તો ઉત્તર ભારત પરથી પસાર થઈ રહી છે. હજુ બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ પછી પણ પાછળથી હજી એક સિસ્ટમ બનવા જઈ રહી છે. કદાચ એનો લાભ પણ આપણે મળવાનો છે. અને અરબ સાગર પણ હજુ સક્રિય છે, મોન્સૂન ઓફશોર ટ્રફ છે, એમને કારણે પણ આપણે વરસાદના લાભ મળતા રહેશે. સાથે આપણે જોવાનું છે કે આ જે અત્યારે 22, 23 કે 24 તારીખમાં વરસાદ પડે છે, પછી 25 થી 31 માં પણ જે અમારો આગાહી છે, જે અનુમાન છે એ પ્રમાણે વરસાદની સંભાવનાઓ છે. તો 31 તારીખ સુધી તો કન્ટિન્યુ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ નોંધાતો રહેશે. અને ઓગસ્ટનું જે પ્રથમ અઠવાડિયું છે એમાં પણ વરસાદ કન્ટિન્યુ રહેવાનો છે. ખાસ કરીને અત્યારે જે આપણે મેઘ તાંડવની વાત કરી રહ્યા છે પ્રદીપભાઈ, જેમાં ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારના મેં આપણે નામ જણાવ્યા છે. હજુ પણ ફરીથી એક વખત જણાવું, કેમ કે એ વિસ્તાર મને વધારે અત્યારે સેન્સિટિવ હું માનું છું અને રેડ એલર્ટ એને આપવું જોઈએ એ પ્રકારના વિસ્તાર માનું છું. એટલે હજુ કહું છું કે મહીસાગર, અરવલ્લી, જે આપણે સાબરકાંઠા, બનાસકાંઠાના પૂર્વ ભાગો, મહેસાણાના ઘણા બધા વિસ્તારો, ગાંધીનગર જિલ્લો છે, પાટણ જિલ્લાના પૂર્વ અમુક ભાગો છે, આ તમામ વિસ્તારો અને અમદાવાદના પણ ઘણા બધા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે. આ તમામ વિસ્તારની અંદર તંત્ર એલર્ટ રહ્યું. દક્ષિણ ગુજરાતના પણ સુરતથી લઈ આમ તો મુંબઈ સુધીના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. પણ હવે ફરીથી આપણે એક વાત દોહરાવું છું કે દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે. તો પ્રદીપભાઈ, દક્ષિણ ગુજરાત કરતા પણ આ રાઉન્ડની અંદર આવનારા 2 દિવસની અંદર ઉત્તર ગુજરાતની અંદર વધારે વરસાદ પડી જશે. એટલે તંત્રએ ઉત્તર ગુજરાત તરફ થોડુંક ધ્યાન રાખવું પડશે. પરેશભાઈ, કેટલી સંભાવનાઓ છે કે જે સિસ્ટમ અત્યારે 2 કે 3 દિવસ વરસે પછી 24મી કે 25મી થી એ નબળી પડે છે, કે પછી જુલાઈના અંતિમ દિવસ સુધી વરસાદી રાઉન્ડ ભલે એની માત્રા વધઘટ થાય, પણ મારો સવાલ એ છે કે શું હવે જુલાઈના જેટલા દિવસ બચ્યા છે તમામ દિવસ વરસાદ પડવાનો છે? જો મુકદ્દલભાઈ, પહેલી વાત તો એ છે કે આ સિસ્ટમ છે જમીનની ઊંચાઈથી 850 એચપીએ લેવલથી પસાર થઈ રહી છે. હવે 850 એચપીએ લેવલે એટલે ખૂબ નીચલા લેવલથી આ સિસ્ટમ પસાર થઈ રહી છે. અને એ સાથે અત્યારે અરબ સાગર તરફથી પવનો આવી રહ્યા છે, એટલે ભેજનું પ્રમાણ પૂરતું જળવાઈ રહેવાનું છે. મોન્સૂન ઓફશોર ટ્રફ પણ સક્રિય છે. એટલે આ સિસ્ટમ પસાર ચોક્કસથી થઈ જવાની છે, પણ લો લેવલથી પસાર થઈ રહી છે. એટલે વરસાદ બંધ નહીં થાય, ઝાપટાથી આ સિસ્ટમ પસાર થાય પછી પણ અમુક વિસ્તારમાં રહેવાના છે. અને 25 થી 31 જૂનમાં બીજી સિસ્ટમનો પણ એક લાભ મળશે. એટલે જુલાઈના હવે જેટલા પણ દિવસ બાકી રહ્યા છે એ તમામ દિવસની અંદર આપણે વરસાદની સંભાવનાઓ છે એ માનીને ચાલવાનું છે. પણ અત્યારે કહી શકાય કે જે આ આવનારા 2 દિવસ છે, એટલે કે 48 થી 72 કલાક છે, એમાં થોડુંક વધારે પડતા પ્રમાણ રહેશે, પછી આપણે મધ્યમ પ્રમાણ રહેશે. પણ 31 જુલાઈ સુધી વરસાદમાંથી આપણે મુક્તિ નથી મળવાની. વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. એ પછી પણ ગેપ મળશે ને તો પણ અમુક વિસ્તારમાં મળશે, અમુક વિસ્તારમાં નહીં મળે. ઓગસ્ટમાં પણ સીમિત વિસ્તારમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ લગભગ ગુજરાતના 40 થી 50% વિસ્તારમાં તો વરસાદ ચોક્કસ છે. પરેશભાઈ, વાવણીની પેટર્નમાં કેટલો ફરક જુઓ છો આપણે જ્યારે હવે જુલાઈના અંત સુધી પહોંચ્યા છીએ? તો વાવણીની પેટર્ન કેટલી બદલાઈ શકે છે હવે પછી? જો કેમ કે ઉત્તર ગુજરાત ને કચ્છ ને એ બધા જે બાકી છે ત્યાં તો વાવણીની પેટર્નમાં બદલાવ આવશે. બિલકુલ મુકદ્દલભાઈ, કારણ કે જે લાંબા ગાળાની મગફળી હોય એ મગફળીમાં તો હવે વાવણી માટે ખૂબ લેટ થયું છે. તે મગફળીનું વાવેતર છે એ હવે ઘટવાનું છે. જોકે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો એવા પણ છે કે જ્યાં કેનાલથી આપણે પાણી આપવામાં આવે છે ખેડૂતને, અને કેનાલના લાભને કારણે ઘણા બધા ખેડૂતોએ પિયત આપીને વાવેતર કરી દીધું. પણ જે હવે વિસ્તારો બાકાત રહ્યા છે એમાં મગફળીની જગ્યાએ સોયાબીન,
તુવેર અને એરંડા જેવા પાકનું વાવેતર થઈ શકે છે. એવી જ રીતે કચ્છની અંદર એરંડાનું વાવેતર વધવા જઈ રહ્યું છે. કેમ કે કચ્છ વિસ્તારની અંદર તુવેર અને સોયાબીન છે એનું હજુ થોડુંક ઓછું વાવેતર થાય છે, પણ એરંડાનું વાવેતર વધારે થાય છે. એટલે કચ્છની અંદર એરંડાનું પ્રમાણ થોડુંક વધવા જઈ રહ્યું છે. ત્યાં મગફળીનું વાવેતર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જોવા જઈએ તો તુવેરનું વાવેતર ઓછું થાય છે, પણ ત્યાં લગભગ અડદ, મગ અને સોયાબીનનું વાવેતર વધુ થાય એવી શક્યતાઓ છે. કે વિસ્તાર વાઇઝ હોય છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારો છે ત્યાં એરંડા અને તુવેર છે એનું વાવેતર જનરલી ખેડૂતો નથી કરતા. ત્યાં અડદ, મગ અને સોયાબીન છે અથવા તો તલ જેવા પાકનું વાવેતર થશે. કચ્છની અંદર એરંડાનું વાવેતર વધશે. ઉત્તર ગુજરાતની અંદર એરંડાનું વાવેતર અને સાથે અમુક વિસ્તારમાં તુવેરનું વાવેતર. મધ્ય ગુજરાતની અંદર પણ આમ જોવા જઈએ તો તુવેરનું વાવેતર છે એમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો મગફળી અને કપાસ જે બંને પાક છે એ બંને પાક માટે સમયથી હવે વીતી ગયો છે. એના માટે લેટ થયું છે અને એ તમામ ખેડૂત હવે અડદ, મગ, તલ, તુવેર, સોયાબીન, એરંડા આ બધા પાકનું વાવેતર કરે તો ખેડૂતોના પણ હિતમાં રહેશે. પરેશભાઈ, જ્યારે પણ ચર્ચા થાય છે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ બધી ચર્ચા થાય છે. આ વખતે એક પ્રદેશ એવો છે કે જ્યાં આશ્ચર્યજનક રીતે વરસાદ નહિવતની માત્રામાં છે. એમાં દ્વારકા જિલ્લો આવી ગયો, જામનગર આવી ગયો, સુરેન્દ્રનગરનો પણ ઘણો બધો વિસ્તાર એવો છે. એટલે કે સૌરાષ્ટ્રમાં પણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડતો નથી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે છે, પણ પોરબંદરમાં પણ ભલે આજે વરસાદ છે પણ એની માત્રા એટલી બધી નથી. સામાન્ય વરસાદના સ્તરથી ઉપર નથી આવ્યા. આ બધા જે જિલ્લા છે શું એને તરબોળ કરશે આ જુલાઈના અંતિમ દિવસોમાં મેઘરાજા? બિલકુલ. અત્યારે મુફદ્દલભાઈ જે શક્યતાઓ દેખાઈ રહી છે એમાં બે સિસ્ટમ જ્યારે બંગાળની ખાડીની હોય એટલે સ્વાભાવિક રીતે કચ્છ જિલ્લો, ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર હોય એને વધુ લાભ મળતો હોય. અત્યાર સુધી જે આપણે વરસાદ ગુજરાતની અંદર નોંધાયો હતો એ અરબ સાગરની સિસ્ટમ હતી અને અરબ સાગરની સિસ્ટમ હોય એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે લાભ મળતો હોય. બંગાળની ખાડીની સિસ્ટમ આવે ત્યારે ઓલ ઓવર ગુજરાત છે એ સારા વરસાદની અપેક્ષા રાખી શકે. હું તો એમ કહું છું કે આ બંગાળની ખાડીની પ્રથમ સિસ્ટમ જે આપણા ગુજરાત પરથી હવે પસાર થવા જઈ રહી છે. એટલે હવે આ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી બંગાળની ખાડીનો લાભ મળવાનું ચાલુ થયું. બાકી અત્યાર સુધી તો આપણે બંગાળની ખાડીનો કોઈ લાભ મળ્યો ન હતો અને એને કારણે આ વિસ્તારો બાકી હતા. પણ હવે બંગાળની ખાડીના આ એક સિસ્ટમથી આવતીકાલથી અને આજે મોડી રાત્રેથી જે વરસાદની શરૂઆત થવાની છે એને કારણે પણ લાભ મળવાનો છે. અને બીજી આના પછી પણ પાછળ જે સિસ્ટમ આવે છે જે 25 થી 31 તારીખમાં એની ક્યાંક ને ક્યાંક અસર થશે તો એમાં પણ વરસાદનો લાભ મળશે. તો એ તમામ વિસ્તારને વાવણી લાયક વરસાદ તો થઈ જશે. અત્યારે હાલમાં જે પ્રકારે મોડેલ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મને લાગી રહ્યું છે કે દ્વારકા, જામનગર, પોરબંદરે પણ બહુ ચિંતા કરવા જેવું નથી. અચ્છા પરેશભાઈ, એવું કહી શકાય કે આવનારા સમયની અંદર ઓગસ્ટ માસની અંદર આપણે જે થોડા દિવસ પહેલા ચર્ચા કરતા હતા કે સુપર અલ્નિનોની ઇફેક્ટ કે જે કહી ના શકાય, આપણે આગાહી એ 24-48 કલાકની અત્યારે કરી રહ્યા છીએ કે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મોડાસા, મેઘરજ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડે, જળબંબાકારની સ્થિતિ થાય. પણ આ જ પ્રકારની જો વાત ઓગસ્ટ મહિનાની આપણે અનુમાન લગાવવું હોય તો એ અલ્નિનોની અસરની વચ્ચે એ વધારે આગળની આગાહી કે ઓગસ્ટમાં ફરી એકવાર અસર દેખાય ખેડૂતો માટે? જો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા 2.5 ડિગ્રી ઘણા સમયથી વધેલું છે. અલ્નિનો સક્રિય થઈ ચૂક્યું છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વધુ સ્ટ્રોંગ થવાની શક્યતાઓ છે. અત્યારે હજી સુપર અલ્નિનોની કેટેગરીમાં નથી આવ્યો, પણ આવનારા દિવસમાં સુપર અલ્નિનોની કેટેગરીમાં પણ એ આવશે. છતાં પણ આઈઓટી પોઝિટિવ રહેશે એટલે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન વધુ સ્ટ્રોંગ થશે અલ્નિનો, છતાં પણ વરસાદનો લાભ મળવાનો છે. એક અનુમાન મેં ન્યૂઝરૂમના માધ્યમથી થોડા દિવસ પહેલા પણ આપ્યું તો હજુ પણ તમને આપું છું. જેવી રીતે અત્યારે આપણે આવનારા 48 થી 72 કલાકમાં અતિભારે વરસાદની ચર્ચા કરી રહ્યા છીએ એના કરતા પણ વધારે વરસાદ આમ તો 26 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર વચ્ચે થવાનો છે. એટલે વરસાદનો લાભ તો છે ઓગસ્ટમાં પણ મળતો રહેશે, સપ્ટેમ્બરમાં પણ મળતો રહેશે. ખેડૂતોને ઓગસ્ટ સપ્ટેમ્બર માટે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. ચોક્કસથી અલ્નિનો છે હજુ વધુ સ્ટ્રોંગ થશે, પણ કમસે કમ ગુજરાતને બહુ લડવાનો નથી. આવું મારું વ્યક્તિગત એક પ્રિડિક્શન છે ને વ્યક્તિગત મારું માનવું છે. બિલકુલ આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. આ ચર્ચામાં આપણે આશા રાખીએ કે આગામી 48 થી 72 કલાક જે રહેવાના છે ગુજરાત માટે એવા જોરદાર રહેશે. મેઘરાજા એવી શાહી સવારી લઈને આવશે. જે પરેશભાઈએ જે કહ્યું છે કે એવી આગાહી છે, એમણે જે વેધર મોડલના આધારે કહ્યું કે
ત્યાં તંત્રએ અત્યારથી જ સ્ટેન્ડ બાય રહેવું જોઈએ. એ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. જો દર 24 કલાકે હવામાન છે એ એવું બદલાઈ રહ્યું છે, સિસ્ટમ એવી રીતે ફંગોળાઈ રહી છે કે 24 કલાક પછી ચિત્ર બદલાઈ ગયેલું હોઈ શકે. પણ 21મી જુલાઈએ એટલું નક્કી છે કે આગામી 48 થી 72 કલાક ઉત્તર ગુજરાતના, ચાહે પછી અરવલ્લી હોય, બનાસકાંઠાનો થોડો ભાગ હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ હોય, ગાંધીનગર હોય, મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ જિલ્લો હોય, વડોદરા હોય, અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે, આ તમામ વિસ્તારો હોય. 48 થી 72 કલાકમાં અહીંયા પરેશ ગોસ્વામી જે રીતે કહી રહ્યા છે, જળબંબાકારની સ્થિતિ સર્જાય એટલો અતિ ભારે વરસાદ પડી શકે છે. ચલો અતિ ભારે માત્રામાં વરસાદ ન પડે, ભારે વરસાદ પડે તો પણ આ વિસ્તારો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. આ 48 થી 72 કલાકમાં ત્યાં વરસી ગયો તો પછી ગુજરાત માટે એક જ ચિંતાનો વિષય રહેશે, એ છે કચ્છ. પણ જે રીતે પરેશભાઈ કહી રહ્યા છે કે આ જે સિસ્ટમ છે એ આગળ જતા હમણાં નહીં, 48 થી 72 કલાક નહીં, પણ કચ્છમાં પણ વરસાદ લાવવાની ચોક્કસથી છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા વિસ્તારની અંદર હાલની શું પરિસ્થિતિ? કેટલા વિસ્તારમાં વરસાદ છે, કેટલા વિસ્તારમાં વાવણી બાકી છે? વાવણી માટેની કેવી તમારી તૈયારી છે? કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.